જગદંબા માતું જોગણી અને માડી જપીએ ત્યાં રોઈ પાણી અખંડ માડી તારા દીવડા વાળે અરે રે માડી પરગાટિયા પોયા અષાઢ મહિનાનો જર્મન મેહુલ્યો વરસી ગયો છે. આજે આકાશમાં વીજળી ચમકાર કરી રહી છે. તો ચાલ અત્યારે વાવણીનો સમય થઈ ગયો છે. તો અત્યારે આજ વાડીની અંદર આજ મારા મોટા ભાઈ ને અત્યારે બોલાવો અને આજે બંને ભાઈ વાવણી વાવવા જઈએ. એ આજે નાનો રે બોલાવે ડાકોર ના ડાકોર તારા બંધ દરવાજા બોલ 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 ડાકોર ના ડાકોર તારા બંધ દરવાજા બોલ 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 રાધિકા નો જીત ચોર તારા
એ નાનો રે બોલાવે મોટા ભાઈ આવી ગયા. એ આવ્યા કાંઈ બેઠી નારણ રે, એ આવ્યા કાંઈ બેઠીઓ મોટા. અરે નાનો રે બોલાવે મોટા ભાઈ આવ્યા. જય હો વીરા. અરે મોટા ભાઈ, અત્યારે ખેતરની અંદર બોલાવવાનું એક કામ પડ્યું છે. અત્યારે અષાઢ મહિનાનું ઝરમર મેહુલિયો વરસી રહ્યો છે વીરા. આજે આકાશમાં વીજળી ચમકાર કરી રહી છે. તો વીરા, આપણે બંને ભાઈને વાવણી વાવવા નથી જવું? જાવું તો પડે જ ને. તો પછી હાલને આપણે વાવણી વાવવા જઈએ. ચાલો આપણે વાવણી વાળા પણ જઈએ. મોટા- રાજના માર્ગે તેને ચાલવા કેમ? નો હલે ને ન્યા. પણ તને વાંધો શું છે? આપણે જે આડબીડ કઈક શોર્ટકટ પડતો હોય ત્યાંથી તો આપણે હલવાનું હોય ને. અરે પણ ઈ આમ આ ઈ વાત બરાબર છે. શોર્ટકટ રસ્તેથી હાલવાનું, રાજના માર્ગે તેને ચાલવાનું. પણ કઈક કારણ તો હોય ને મોટા. અરે રાજા અજમલ છે વાંજિયા. હા, ઈ વાત સાચી. એના સુકન લઈને જો વાવણી કરવા જાય તો આપણો પાકે બળી જાય. ના, ઈ વાત સાચી મોટા. બરાબર? હા. એટલે આડા માર્ગે કોઈ ચાલી. બરાબર? પણ કદાચ ન્યા ઈ માર્ગી ગયા હોય તો ન્યા મેળા હોય તો આપણે એવડું ફરીને પૂરી જવાનું. તો પછી હાસુ કઈ કેતો નહીં હો. કાંઈ કહેવાનું ન હોય સાચું. તો વાંધો નહીં, તો હાલ. હા. એ વાવણી કરવા હાલા ખેડૂત ભાઈ, વાવણી કરવા હાલા રે. એ વાવણી કરવા હાલા ખેડૂત ભાઈ, વાવણી કરવા હાલા રે. એ સવાયા સુખને હાલ્યા વીરાય મે, સવાયા સુખને આજા રે. એ સમાજે મળ્યા યજમાન રાજા, જોઈને અમલા ફરીએ રે. અરે વિરાટ બોલો મહારાજા. આજ ખેડૂત ભાઈ કા શુભ કામ જાદવ લાગે છે વિરા. હા મહારાજા. મારે આજ આપણી રેતને પૂછી લો અમને ને અમારા મહારાજને વાળી શા માટે આવડું ભરીને વારી ગયા છે વિરા. જેવી તમારી આજ્ઞા મહારાજા. અરે ખેડૂત ભાઈ, આજે અમને અને અમારા મહારાજને જોઈને અવડું ફળીને શા માટે ઉભા છો? અરે પણ રાજવીરા, બોલો વીરા, આજે તમને ને તમારા મહારાજાને જોઈને અવળું ફરીને તો ઊભા. તો શા માટે અવડું ફળીને ઉભા છો વીરા? આજ અમે વાવણી કરવા જાય છે માટે બિયારણ ગલે ભૂલી ગયા છે, એટલા માટે જ અમે અવળું ફરીને ઊભા છીએ વીરા. અરે ના વીરા, બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં જૂઠું શા માટે બોલો છો? અરે પ્રધાનજી, બોલો તો વીરા. જઈને તમારા મહારાજાને કહો કે આજ ખેડૂત ભાઈઓ સાચું ને સત્ય કહે છે તો આપને રીત તો નહીં ચડે ને. અરે મહારાજા, હા વિરા બધા ખેડૂત ભાઈનું કેવું એવું છે કે સાચું અને સત્ય કહે છે તો તમને ખોટું તો નહીં લાગે ને? અરે વિરા બધા આજ ખેડૂત ભાઈ રાજનારી હતી કે ભાઈ ખેડૂત લાઈક ન કહી દો કે આજ પગના કરનાર રાજવી અજમલ ને સાસી ને સત્ય વાત કહેશો તો કોઈ પણ રાસ્તવથી નામ આપશે, કાઈ પણ વાત છુપાવ તમારા ઈષ્ટદેવના હમ શિવરા. હા મહારાજા, તો આજ ખેડૂત ભાઈ કહે ને તમે પણ સાંભળી લો મહારાજા. કહો ભાઈ. મોટે જરાક મોટી વાત થઈ જાય તો આજ તમારા દીકરા સમજીને માફ કરજો. ના ભાઈ આજ એ તો કઈ મારી ભૂલ છે, ક્યારે ને આજ મને વાળી ને અવળું ભરીને ઉભા રહી ગયા છો વીરા. હે આહાજી ખેડૂતા કહીને રાજા સાંભળો રે. એ કરી દવ બિલાડાની વાત ખેડૂતા એ કહીને રાજા સાંભળો રે.
કે પોકરગઢના રાજમી અજલ વાંજાના અવતાર છે ભાઈ હું વાંજ્યો નથી આજ હું કહું અને તમે સાંભળો ભાઈ હા મહારાજા એ રાજવી કહું ને રે રે તમારી સાંભળો રે લોલા એ તો મારા દીવડાની વાત સાંભળો મારા મનડાની વાત દેવી લાસા લસમી રે બબે મારે દીકરી રે લોલા એ સગુણા સે હિયા કે રોહા નથી હો વંદિયાનો અવતાર આવી ત્રણ તાર લાડકી રે રંગ રંગ બોલો મારે એ કેમ કરી વાંધ્યો અવતાર એ કહો મારા દિલડાની વાત દીકરી લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ લાટકી આજ મારા રાજમાં રમતે ભાઈ હા રાજન સતાય કેમ કરીને વાંજાનો અવતાર કહો છો વીરા અરે મહારાજા આજ કદાચ નાના મોઢે કદાચ મોટી વાત થઈ જાય ને તો રાજન મને માફ કરજો પણ રાજન તમને હજી ખબર હોય કે ના હોય પણ રાજન આજે દીકરી તો બારકી થાપણ કહેવાય જો આજે પરણાવો ને રાજન તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય જો પાછળથી બાડો લોલો લંગડો એકાદ પુત્ર હોય ને રાજન તો આપના ગયા પછી આપણો રાજ સંભાળે ને કે રાજને મનમનના તાળા લાગી જાય અરે ભાઈ તમારી કેવી સાસી ને સત્ય વાત છે દીકરી કોના રાજ રજવાડા રહ્યા નથી રહેવાનું નથી ભાઈ પણ આજ મારા કેવડા સુકન થાય તો કાલે સોળા સુકન લઈ તમારા બીબી આવ્યો વીરા હા રાજન જેવી તમારી આજ્ઞા એ સુકન લેવા હાલ્યા ખેડૂત ભાઈ સુકન લેવા હાલ્યા રે બોલો મહારાજા ડગલે ને પગલે રાજની રયત વાંજાના મેણા ને ટોળા મારે છે હા મહારાજા મારે આજ વાંજાના મેણા ને ટોળા સહન થતા નથી માટે રાજમાંથી તમારા રાજ માતાને બોલાવો વીરા જેવી તમારી આજ્ઞા મહારાજા એ આજે પરદાન હે બોલાવે રાજમાતા આવજો રે એ આજે પરદાન હે બોલાવે રાજમાતા આવજો રે એ આવજો રાજને દરબાર પરદાન
કોઈ દિવસ નહીં, કોઈ સમય નહીં, અત્યારે રાજમાં બોલાવના શું કારણ છે વીરા? કામ તો મહારાજાને પડ્યા છે. હા, આજે મારા સ્વામીના મુખડા કેમ હમણાં રખ ભર્યા હતા, અત્યારે ઉદાસ ભર્યા છે, નગર સરસાની વાટે જઈને આવ્યા છે, એટલું જ નહીં, લાખ લાખ વંદન કરી અને પૂછી જવું રાજનના દિલડા કેમ ઉદાસ હશે? હે? આજ સતી રે આવીને રાયને શરણે Yeah.
સ્વામિનારાયણ, આજે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી આંગણિયામાં રમે છે. બાબા પગલી પાડી અને મોટી થઈ છે રાજા. જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ દીકરી આપણા રાજમાં રમે છે. તો પણ તમે વાંજિયાની વાત કરો છો રાજન. આપણે વાંજિયા નથી મારા નાથ. આપણે તો દીકરીઓ છે મારા નાથ. આજે તમે નગર ચરતાએ ગયા હતા, પાછા આવ્યા છો રાજમાં, વાંજિયાની વાત કરો છો સ્વામી. આપણે કેવી રીતે વાંજિયા કહેવાય અમને પણ સમજાવો રાજન. અરે રાણી, દીકરીની વાત કહો છો, આજુ રાતને રેતને સમજાવતો આવું છું. ત્યાં જ મારા આંગણ લાસા લક્ષ્મી સગુણા ત્રણ લાટકી હોવા છતાંય કેમ કરીને વાંજાનો અવતાર કહો છો. પણ રાણી, તમને તો ખબર નહીં, દીકરી તો એક પારકા ઘરની આત છે. દીકરીના લગ્ન કરે તો ના સાસરે ચાલી જાય. હા, જ આપણે એકાદું કોરું હોય તો આપણા ગયા પછી પોકરાના રાજ ને રખવાડા હકાવ રાણી. નહીતર એક દિને સમયે પોકરાને તાળા લાગે. કારણ કે રાણી, દીકરીની વાત કહો છો, દીકરીએ કોઈના રાજ રજવાડા રહ્યા નથી, રહેવાના નથી. માટે આવા વાંજાના મેણા અને ટોણા આજ મારથી સહન નથી થતા. પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન કાશીના શરણે વન જવાની રાણી રજા. અરે સ્વામિનારાયણ, આજે તમે વાંજિયાની વાત કરો. અમે પણ એક રાજની રાણી બન્યા ને તમારી સાથે જીવન રજવાડામાં જીવી. અમને પણ ખબર નથી કે પુત્ર વિના વાંજિયો અવતાર કહેવાય. હે રાજન, તમારી વાત કેવી મને સચે છે. વન જવું હોય તો મારી કોઈ ના નથી રાજન. કાયાનું કલ્યાણ કરવા માટે જરૂર વન જવું પડે રાજન. પણ આપણા દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. ઘડિયા લગ્ન લઈ મહેંદી ભર્યો હાથ મૂકી પિત્તના પાનેતરો ડાળી હરખેથી વેલડામાં બેસી અને શાસ્ત્રી બોલાવી અને વન જવાની આજ્ઞા દીધી. તમારા કહેવા મુજબ વાલી સગુણાના હરખેથી લગ્ન કરી ત્યાર પછી વન જરૂર જાય રાણી. મારે વીરા પ્રધાન બોલો મહારાજા. રાજમાં કોઈ સારા બુદેવને બોલાવો વીરા. હા મહારાજા, આજે પરદાન બોલાવે ગોરદેવ આવજો રે લોલા. એ આજ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે લોલા. એ આવજો રાજ ને દરબાર રાજ. આજ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે લોલા. આજ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે લોલા. હીરામાં પરદાન બોલાવે ગુરુદેવ આવ્યા હોજે. એ આવ્યા કયા રાજને દરબારયા. પરદાન બોલાવે ગુરુદેવ આવ્યા હોજે વાલા. અરે વીરા, અત્યારે બોલાવવાનું કારણ તો હશે ને વીરા? કામ તો મહારાજાને પડ્યા છે. અરે આજ મહારાજના ચરણોમાં આજે બુદેવના નમન છે મહારાજા. કહો મહારાજ. પધારો બુદેવ. પોકર રાજની અંદર રાજા આજમલના નમન છે. પધારો બુદેવ. અરે બુદેવ, મહારાજા આજ તમારા કામથી પડ્યા છે. આપણી વાલી સગુણા દીકરીના 18 વર્ષના ઉંમર લાગી ગયા છે. માટે તેમના લીલાના લઈ તમારે દેશ અને પ્રદેશ જવાનું છે બુદેવ. હા મહારાજા, પણ આજ દેશ ને પ્રદેશ તો જાઓ પ્રભુ, પણ કયા દેશ જાવું અને કયા દેશ નો જાવું મહારાજા, એની કાંઈ શિખામણ હોય ને તો મને આપો મહારાજા. હા બુદેવ, તમને ખબર ન હોય માટે આજ હું કહું, મારું આજ્ઞાનું પાલન કરજો બુદેવ. જરૂર મહારાજા. એ દેશ રે જાજો રે પંડિત, એ તમે પરદેશી જા
જાજો જો હા મહારાજા એવા દેશ રે જાજો રે પંડિત પરદેશી જાજો જો એવા એકનો જાતા રે પિંગલ ગઢ રે પંડિતજી અરે મહારાજા એનું કઈ કારણ તો હશે ને મહારાજા એવા પિંગલ ગઢના રજવી મારે 20 વર્ષના વેરી ગો હા મહારાજા બાપ દાદાના વેર તો હવે મૂકો. તમે એકનો જાતા રે વેરીડાન ઘેર રે પંડિતજી અરે મહારાજા કાં તો દીકરી દેવાથી ને કાં દીકરી લેવાથી વેરોસા થાય માટે બાપ દાદાના વેર ભૂલી જાઓ એકનો જાતા રે પિંગલ ગઢા રે પંડિતજી નહીં મહારાજા આવું તો કદાપી ના ચાલે મહારાજા બાપ દાદાના વેરમાં દીકરાના શ્રીફળ શું કામ હોમો છો મહારાજા આ બુદેવ દેશ ફરજો બુદેવ ફરજો બુદેવ પણ એ પિંગલ કર નહીં જાતા બુદેવ પિંગલ કર રાજમાં નહીં જાતા અરે મહારાજા તમારી કેવી વાત હું જરૂર માનું છું મહારાજા 20 વર્ષ થયા તમારે વેર હાલે છે મહારાજા આજ દીકરી તો પારકી થાપણ કહેવાય અને કાં દીકરી લેવાથી અને કાં તો દીકરી દેવાથી આજ વેર ઓછા થાય મહારાજા અને બાપ દાદાના વેરમાં દીકરાના શ્રીફળ શું કામ હોમવા મહારાજા જો આ શ્રીફળ હું જ્યાં પણ જીલાવું ને તમને કબૂલ મંજૂર હોવું જોઈએ એવું મને જમણા હાથનું વચન આપો મહારાજા એવું મને જમણા હાથનું વચન આપો હા બુદેવ આજ તમને વચન આપું છું કે જ્યાં તમે લીલા નારિયેળ લાવીને આવશો એ હું માન્ય કરીશ જેવા વિધેતાના લાયક બુદેવ જરૂર મહારાજા આવા રખે ઉમંગે દ્વારા દેવ લિયા રે હાલો અત્યારે જય ભક્તિધામ રામા મંડળ રમતું રમતું આજ તળાવિયા પરિવારને આંગણે અમારે યોગેશભાઈ અને એમના સમસ્ત પરિવારના આમંત્રણને માન આપી અને આ જૂના વાઘણિયા ગામની અંદર રમવા વધાર્યા છીએ બાપા. અરે આમ તો એમ તો ન કહી શકાય કે આ ગામના મહેમાન છીએ. કેમ? કારણ કે આ જ ગામના લાભાર્થે અમે સુરતમાં છેલ્લા 13 વર્ષથી રમીએ છીએ અને અહીંયા શું કામ જે પણ પૈસા થાય એ આ જ ગામની ગૌશાળા અને ગૌશાળાના લાભાર્થે આજનું મંડળ રમાય છે બાપા. તમને કદાચ કાંઈ પણ વાત કહેતા પહેલા એકવાર હું યોગેશભાઈ તળાવિયા પરિવારને જોરદાર તાળીઓથી વધાવો બાપા, જેના આયોજન થકી આજ તમે ને હું અહીંયા મળ્યા છીએ અને આટલું સરસ મજાનું આયોજનમાં આપણો સૌનો સહકાર રહ્યો છે બાપા. અમે તો સુરતથી અહીંયા રમવા પધાર્યા છીએ અને દર વર્ષે પ્રભુની કૃપાથી, ઈશ્વરની કૃપાથી, રામદેવજી મહારાજની કૃપાથી, ગૌ માતાના આશીર્વાદ અને આપ જેવા સૌ લોકોનો સાથ અને સહકાર કે આ વાઘણિયા ગામની ગૌશાળા માટે સુરતની અંદર છેલ્લા 13-14 વર્ષથી રમીએ છીએ. તમને એક વાતની નવાઈ લાગશે કે આ મંડળમાં અત્યારે હાલમાં એક પણ સભ્ય આ ગામનો નથી અને લગભગ 1 કે 2 જ વ્યક્તિ આ જિલ્લાના છે, બાકી બધા જ અલગ અલગ જિલ્લાના છે. છતાં પણ અમરેલી જિલ્લાના બગસરા ગામના જૂના વાઘણિયા ગામની અંદર
ગૌશાળા માટે સેવા થાય અને અમને એનો મોકો મળે એ અમારા માટે બહુ ગર્વની વાત છે બાપા. કારણ કે ગુજરાતમાં ભારતમાં ઘણા રામામંડળ હાલે છે, બહુ બધા ધામ હાલે છે અને ખરેખર કહી તો અમે આ બધામાં બહુ ઓછું માનવી, પણ અહીંયા આ ગામની અંદર જસા ભગત અને આ ગામની જે ગૌશાળા છે એમાં જે રીતે સેવા થાય છે એ જોઈ અને આ કપડાં પહેરીને તમારી સમક્ષ રમીએ છીએ. બાકી ઈશ્વરની એટલી કૃપા છે મારી પર, ભગવાનની એટલી દયા છે અને ઘેર એટલું સારું છે કે આ બધું કરવા માટે અમારે ઘેરે ખોટું બોલીને રમવા આવવું પડે. આ બહુ હકીકત છે. પણ એક ગૌ માતાના આશીર્વાદ અને તમને નવાઈ લાગશે, આ મંડળ ગુજરાતના દરેક ખૂણે ખૂણે આ જૂના વાઘણિયા ગામનું નામ આ ગુજરાતના દરેક ખૂણે આ પુગાડી એવું છે. આ બાજુ ઉત્તર ગુજરાત, મહેસાણા, પાટણ, અમદાવાદ, બોટાદ, અહીંયા અરવલ્લી, લગભગ જિલ્લાઓમાં આ મંડળ પહોંચી ગયું છે. અને આ ગામનું નામ અમે ક્યારેય જાહેરમાં એવું નથી કીધું કે અમે આ ગામના છીએ, પણ અમારી ગૌશાળા જૂના વાઘણિયા ગામની અંદર છે એ અમે હંમેશા કીધું છે. અને તમને બધાને ગર્વ થવો જોઈએ કે તમારા ગામનું નામ ગુજરાતના ખૂણે ખૂણામાં રામામંડળે પહોંચાડ્યું છે બાપા. કારણ કે કદાચ ગામનું મંડળ છે એટલામાં જઈ શકતું હોય, પણ પ્રભુની કૃપાથી અમને ઘણી જગ્યાએ આમંત્રણો મળે છે. આડે દિવસે તો અમે આવી શકતા નથી, સુરતથી અહીંયા છે નોકરી અને ધંધા મૂકી, પણ આ દિવાળીના 10 દિવસની અંદર જે સમય પરિવાર સાથે રહેવું જોઈએ એ સમયે આજ ગુજરાતના 8 થી 10 ગામડાઓની અંદર આ મંડળ જવાનું છે. આજે આ ગામમાંથી આવતીકાલે પાલીતાણાની બાજુમાં રતનપર ગામ, ત્રીજના દિવસે પાલીતાણાના ખીજડીયા ગામની અંદર છે, ચોથના દિવસે બોટાદના પાડાપણ ગામની અંદર છે, પાંચમના દિવસે દળવા રાંદલ એ ગામની અંદર મંડળ છે, છઠના દિવસે નાની કુકાવાવની અંદર કડવા પટેલ સમાજની વાડીમાં આયોજન છે, સાતમના દિવસે કોઈ જગ્યાએ નથી, આઠમના દિવસે બોટાદ જિલ્લાના બરવાડા ગામની બાજુમાં રોજીદ ગામની અંદર મંડળ છે. વિચાર કરો, ઈ પંથકમાં ઈ ગામની અંદર ઈ પંથકમાં 50 એવા રામા મંડળ છે જેનું ગુજરાતમાં નામ છે, છતાંય એને જૂના વાઘણિયા ગામનું મંડળ ત્યાં તેડાયું છે સુરતથી. ઈ બરવાડા ગામની અંદર બાજુમાં રોજીદ ગામની અંદર છે અને નોયમની અંદર લીલિયાની બાજુમાં પુંજાપાદર ગામ, ત્યાં અમારું મંડળ રમવાનું છે. અને આ ગામની અંદર અમારું નથી કહેતો પણ આપણું કહું છું, કારણ કે જે પૈસા આવે આ ગામની અંદર વાપરીએ છીએ. એટલે આ ગામની અંદર મારે હવે એવું કઈ કહેવાનું નથી કે ક્યાં પૈસા વપરાય છે. એટલે આટલી બધી સંખ્યા બેઠી હોય અને યોગેશભાઈ આટલું સરસ મજાનું આયોજન કર્યું હોય બાપા, એટલી નમ્ર વિનંતી બે હાથ જોડીને કરીએ કે જો ભગવાને આપ્યું હોય યથાશક્તિ મુજબ 100, 200, 500 જે ઈચ્છા થાય અહીંયાથી એક નોટબુક લઈને આવશે. યોગેશભાઈ અને એમના જે વ્યક્તિઓ છે એ તમારી સમક્ષ એક નોટબુક લઈને આવશે. પ્રભુએ આપ્યું હોય, ઈશ્વરે આપ્યું હોય તો યથાશક્તિ મુજબ 100, 200, 500, 1000 જે ઈચ્છા થાય એ લખાવજો, કારણ કે બધું જ લેખે જવાનું છે. આવા કોઈ પણ ધામ જ્યારે મોટા થતા હોય ત્યારે મોટા ભાગે ગામનું નામ પ્રખ્યાત થાય, ચાહે પરબધામ હોય, તોરણિયા હોય, સતાધાર હોય, પીપળી હોય કે જૂના વાઘણિયા હોય, ગામનું નામ પ્રખ્યાત થાય છે. ક્યારેય કોણે પ્રખ્યાત કર્યું એની પાછળ કેટલા લોકોની મહેનત છે એ ક્યારેય ક્યાંય જોવાતું નથી. અને ખરેખર જૂના વાઘણિયા ગામ માટે ગર્વની બાબત છે. ગુજરાતમાં હારા ધામ છે ને કે જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો છે ને એની પાસે 50 કરતા વધારે ગાય નથી, તમારી ગામમાં 300 કરતા વધારે ગાય છે. તમને મને બેને ગર્વ થવું જોઈએ બાપા. તો આજ તમારા ગામમાં 12 બીજના ધણીનો જો ફરકતો હોય અને આજે એના સાનિધ્યમાં આ રામદેવજી મહારાજની જીવનલીલા ભજવાતી હોય બાપા, તો જે પણ દેવાય યથાશક્તિ મુજબ આપજો એવી આપ સૌને નમ્ર વિનંતી છે. કદાચ કોઈને ક્યાંય મજા આવે અને પૈસા ઉડાડવાની ઘોડ કરવાની ઈચ્છા થાય તો અહીંયા યોગેશભાઈ બેઠા છે અને એમની પાસે તમને છૂટાઈ મળી જશે. અને કદાચ વધારે જરૂર પડે તમારા સભ્યો પણ અહીંયા બે બેઠા છે, એ એમની મદદમાં આવશે. કોઈને પણ છૂટા જોતા હોય તો અહીંયા આવશે અને આપ ઘોડ કરી શકો છો એવી આપ સૌને વિનંતી. અને ટૂંક સમયમાં આપણી વચ્ચે જેવી કાકડિયા આ વિસ્તારના ધારાસભ્ય આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે અને એમની આપણે શાબ્દિક નોંધ લઈશું. અને અહીંયાથી આપણે મંડળની આગળ શરૂઆત કરીએ. અહીંયા 2 સભ્યોને નોટબુક લઈને મોકલજો અને કોઈને એમાં નામ લખાવવાની છૂટ છે. તમારા નામની તમામ દાનની જાહેરાત આ સ્ટેજ ઉપરથી આપણે કરીશું
અને કોઈને ચિઠ્ઠીમાં આપવા હોય તો પણ અહીંયા ચિઠ્ઠી મળી જશે અને તમે એમાં પણ લખાવી શકો, બરાબર ને? હાલો. યાર કે ઉમંગે ગોરદેવ ये जावा देश में विदेश हरा के उमंगे कर देव हीरा दे पुकार गाल दौड़ी ने कर देव जावा देश में है विदेश ऐसे पुत्रान गान कोड़ी ने कर देव सोने की कड़ी रोटी की मिसाल एवा शरीर का जामा मोती की माला एवा पीगल करना रात धने प्रियार में घड़ी खमा आ मोदा सोने के घड़े रोने की मिसाल एवा शरीर का जामा मोती की माला एवा पीगल करना रात धने प्रियार में घड़ी खमा आ बापू हाँ प्रियार बापू हाँ जो 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 अजय भवानी माता रे मारी मावड़ी रे, अजय भवानी माता रे मारी मावड़ी रे, नमन करू वारंवार भवानी माता रे मारी मावड़ी रे। ते बम्बर वाला ते बम्बर वाला तेरे कटारी ये जमारे तेरा अजे कई नहीं नो तो राजवीरे दिया हो ये मारा नाम दिया हो ये मारा नाम कई नहीं नो तो राजवीरे बढ़िया होई मारा नाम बढ़िया होई मारा नाम सिंगल गंगन राजवीरे अजय प्रधान की नानी सब सुनी रे जनाए सोना राज ने दरबार प्रधान की नानी सब सुनी रे जनाए राजे राजा बोलावे पतनिया बजरे राजे राजा बोलावे पतनिया बजरे यावजे राज ने दरबार बोलावे पतनिया बजरे तेरा जन बोले वापरतनिया आविया रे तेरा जन बोले वापरतनिया आविया रे राज ने दरबार ये भाई आपने दरबार जन बोले वापरतनिया आविया रे
જે બરદાની આવીને રહીને શરણે નમે જે બરદાની આવીને રહીને શરણે નમે નમન કરે વારંવાર નમનો કરે વારંવાર નમનો કરે વારંવાર બરદાની આવીને રહીને શરણે નમે હું બોલાયો બાપુ અત્યારે રાજમાં અરે પ્રધાનજી મહારાજા રાજને બોલાવને એ જ કામ પીડા છે શું ગઢને કાંકરી મુલ્લા ટંકવા કરતા એના વાત બદલે કરો? આજે કાળા કકળાટ કરી રહી છે મને એમ લાગે છે મારા દુશ્મનનો માણસ કોઈ મારો મહેમાન થવા માંગે છે માટે ડેલી એવી સુકી ફરો કરો અંદરનો માણસ બહાર ને બહારનો માણસ અંદર ને એવો આ પડિયાનો હુકમ છે જેવી તમારી આજ્ઞા જનદાતા તમ તમારા સિંહાસન ઉપર બેહો તમે મારી લાડકીના હાલો ભાઈ એક ગાડી નડે છે GJ1 RV 3298 નંબર છે ડેલાની આગળ નડતર રૂપ છે એટલે જરાક આગા પાછી કરી દેજો જે પણ કોઈ ભાઈની હોય ઈ. આ બાજુ ડેલે પડી છે GJ1 RV 3298 નંબરની ગાડી છે જે પણ કોઈ ભાઈની હોય થોડી સાઈડમાં કરી વ્યવસ્થા કરાવજો હાલ હાલો તે કોઈ રાજમાં આ રો આવડો મોટો રાંદલમાનો દીધેલો એલા બધા દેખાતો નથી? રાંદલમાં ના દીધેલા હોય કે હનુમાન ના દીધેલા ન હોય તો રાંદલબેન માનતા ન છો હા મને નથી લાગતું તને તો કાંઈ લાગતું જ નથી આ બસ તો તું રાંદલબાન લોટા જેવો લોટો તાઈને લીધો જો જો હું આવી અત્યારે તો બહુ શર્માન કોકડા જેવો લાગે છે પાણી ભરવા તે અત્યારે નો આવતી હોય તો ક્યારે આવું ટાઢાપોર હવે અત્યારે અમારા બાપુ તડકાના હુતા હોય અત્યારે તડકો છે તો હું છે આમ જોતો આમ બહાર નીકળ ક્યાં બહાર નીકળે એટલો જ બહાર નીકળ્યો બહાર નીકળ જોને તું દેખાતું નથી તું જોવે ના સેકાય જોયા જેવું આ જો કેટલો પ્રકાશ આવે છે શેનો સુરજ છે? દાદાનો તો તું સામું જોઈ હે ગેરી હું નો જોઈએ તો તું અહીંયા ઊભો હું છો ઈ તો કે કોઈ નહીં આવવા દેવાના અંદર હું રાજાનો પ્રધાન તમારે તો પાણી ભરવું છે. ઠીક પાણી ભરવા આવ્યા છો હા તો ભરી લ્યો પણ અવાજ ન કરતા અવાજ તો થાય ને રાડે કેમ? રમવાની હે રાડે રમવાની તારે રમવું નહીં ઈ નહીં રમવું જ પૂછતા જા બાપુને ઈ મને નો ભાવે કેમ ઈ રાહડા એમને હાલને બાવડાનો- મજા આવશે અરે નો ભાવે ના, અરે ના, આમ શીખવાડવી હાલ શીખવાડશો હા હા બાપુને પૂછતો હોઉં. આ પૂછતા જા હાલ હે બાપુ મોકો મળ્યો છે 2 રાઉન્ડ ના ઘુમરા મારી લઉં હે ઉઈ આ નહીં મોઢામાં જીભ નથી હાલ શબ્દ ઉચ્ચારણ સરસ્વતી અનુમતિ આપજે અક્ષર તું બતાવજે ઈ તારા ગુણલા આ મસકી તરત પૂનમની રાતડે અને ચંદ્ર ચડ્યો છે આકાશ. પણ સરકે સાહે લડ્યો. તો જડ ભરવાને આમ મોગલ માતો દીવદણી અને મોગલ તુમાને બા એવા હાજા નરવા માડી રાખજે હો અરે રે મારી વેલની કરજે તુવા એવો લા
ગોવાળિયાને કોણ સમજાવે કે વ્રજ મને કોણ લઈ જાય પણ કોઈ ભાઈને ઘોર કરવાની ઈચ્છા હોય તેની ચૂંટણી વ્યવસ્થા પણ છે ભલા કાંઈ પણ ફાળો થાય તો તમારે જૂના વાગડિયા ગામની ગૌશાળા વાપરવા માટે આજ મન મૂકીને ઘોર કરો ચૂંટણી વ્યવસ્થા પણ આ બાજુ કરવામાં આવી છે
હાલ